અતિ જરૂરી સિવાય નવી માઇનિંગ લીઝ નહીં. અરવલ્લી પર્વતોની નવી વ્યાખ્યાને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપતા પર્યાવરણવાદીઓ અને જનતામાં વ્યાપક વિરોધ થયો છે. કેન્દ્ર સરકારે અહેવાલો ફગાવી કહ્યું કે સંરક્ષિત વિસ્તારો, ઇકો સેન્સિટિવ ઝોન, વાઘ અભયારણ્ય અને આદ્રભૂમિમાં ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. પર્યાવરણ મંત્રીએ જાહેર કર્યું કે અતિ જરૂરી સિવાય નવી માઇનિંગ લીઝ નહીં આપવામાં આવે. એન્કાઉન્ટર પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન. એન્કાઉન્ટરના મુદ્દા પર બોલતા હર્ષ સંઘવીએ કડક વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું, જો કોઈ કપલ ફરવા જાય અને કોઈ તેમની પુત્રીને મારી નાખે અને તે જ આરોપી પોલીસ પર હુમલો કરે તો પોલીસ ફક્ત ભજન ગાશે નહીં, તેમણે બદલો લેવાની કાર્યવાહી કરવી પડશે. તેમણે કહ્યું, જો પોલીસ ગુનેગારોને સીધો જવાબ નહીં આપે તો શું તેઓ ભજન કરશે? ગુનેગારો પોલીસ પર હુમલો કરે છે. આવી પરિસ્થિતિઓમાં પોલીસ તેમનું કામ કરશે. ગુજરાત વેધર. 24 કલાકમાં 4 ડિગ્રી સુધી તાપમાન વધ્યું. ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જોર સાવ ઘટી ગયું છે. રાજ્યના 14 શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અમદાવાદમાં તાપમાન 17 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતા 3.4 ડિગ્રી વધુ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો 2 થી 4.5 ડિગ્રી જેટલો ઉંચકાયો છે. નલિયામાં 13.8, વડોદરામાં 14 અને સુરતમાં 19 ડિગ્રી તાપમાન રહેતા લોકોને ઠંડીથી રાહત મળી છે. ભાજપની તિજોરી સલકાઈ. 3112 કરોડનું દાન. ચૂંટણી બોન્ડ રદ થયા બાદ પણ ભાજપને દાન મળવાનો સિલસિલો યથાવત છે. વર્ષ 2024-25માં ચૂંટણી ટ્રસ્ટોએ રાજકીય પક્ષોને કુલ 3811 કરોડનું દાન આપ્યું, જેમાંથી એકલા ભાજપને 82% એટલે કે 3112 કરોડ રૂપિયા મળ્યા છે. કોંગ્રેસને માત્ર 299 કરોડનું દાન મળ્યું છે. મુખ્ય ટ્રસ્ટો દ્વારા ટાટા અને એરટેલ જેવી મોટી કંપનીઓએ ભાજપને જંગી ભંડોળ પૂરું પાડ્યું છે. અમરેલીમાં ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાથી મોટી રાહત. અમરેલી જિલ્લાના 102 ગામોના 1,27,889 ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસ દરમિયાન નિશ્ચિત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહ્યો છે. આથી ખેડૂતોને રાત્રે સિંચાઈની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી છે. અગાઉ રાત્રે વીજ પુરવઠો મળતો હોવાથી ઉજાગરા, જંગલી પ્રાણીઓનો ભય અને ક્યારા તૂટવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેની આરોગ્ય પર અસર થતી હતી. ગુજરાતનું સૌથી મોટું આકર્ષણ બન્યું વ્રજધામ. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ દ્વારા વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં 21 થી 29 ડિસેમ્બર સુધી ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ યોજાઈ રહ્યો છે. મહોત્સવમાં એક જ જગ્યાએ ચારધામ સહિત ભારતના તમામ તીર્થોના દર્શનની વ્યવસ્થા કરાઈ છે. વિશાળ હિમાલય પર્વતની પ્રતિકૃતિ પણ તૈયાર કરાઈ છે, જેને જોવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. શિક્ષણ વિભાગના મોટા નિર્ણય. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી 20 માર્ચ 1926ની ધોરણ 10 અને 12 પરીક્ષા ફોર્મ ભરવાની મુદત 24 ડિસેમ્બર 2025 સુધી વધારી છે. સુધારા અને પ્રિન્સિપાલ એપ્રુવલ માટે 26 ડિસેમ્બર તથા ફી ભરવા 30 ડિસેમ્બર સુધીનો સમય છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ધોરણ 9 થી 12ની પરીક્ષામાં દરેક કલાક દીઠ 20 મિનિટ વધારાનો સમય આપવાનો નિર્ણય લેવાયો છે. અરવલ્લીના પહાડોને લઈને મોદી સરકારનું મોટું નિવેદન. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે અરવલ્લી પર્વતમાળા નાશ પામી રહી નથી અને તેના 90% વિસ્તારને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે. પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર 0.19% ભાગમાં જ કાયદેસર ખનન મંજૂર છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ટકાઉ ખાણકામ માટે વ્યવસ્થાપન યોજના તૈયાર કરાઈ રહ્યું છે. ગેરકાયદેસર ખનન રોકવા માટે હવે ડ્રોન્સ અને સીસીટીવી સર્વેલન્સનો ઉપયોગ થશે. ગુજરાતના 197 માછીમારો પાકિસ્તાન જેલમાં. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રાજપર બંદરના માછીમારોના પરિવારજનો ગાંધીનગર સચિવાલય પહોંચી મુક્તિ માટે રજૂઆત કરી છે. કોરોના કાળમાં ધરપકડ થયેલા 197 માછીમારો છેલ્લા 6 વર્ષથી પાકિસ્તાન જેલમાં કેદ છે. પરિવારજનોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીને આવેદનપત્ર આપી તાત્કાલિક મુક્તિની માંગ કરી છે. આ ઘટનાથી માછીમાર સમુદાયમાં ચિંતા વ્યાપી છે. અમદાવાદ લાફાકાંડ યુવતી સામે એફઆઈઆર. અમદાવાદના અંજલી 4 રસ્તા કિસ્સામાં નવો વળાંક આવ્યો છે. પોલીસના બોડી કેમેરા ફૂટેજમાં યુવતી પોલીસ સાથે અભદ્ર વર્તન કરતી જોવા મળી છે. વધુમાં 14 નવેમ્બર 2025ના રોજ શ્યામલ 4 રસ્તા પાસે પણ આ જ યુવતીએ મહિલા પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું. આ મામલે પોલીસે બીએનએસની 3 કલમો અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે સંયમ જાળવ્યો હોવા છતાં યુવતીએ ગાળાગાળી કરી હોવાનું સાબિત થયું છે.
અમે રામના છીએ અને તમે હરામના છો. અંબાલામાં હરિયાણા સરકારના મંત્રી અનિલ વિજે આપ સાંસદ સંજય સિંહના વિવાદાસ્પદ નિવેદન પર આકરો વળતો પ્રહાર કર્યો છે. સંજય સિંહે સંસદમાં કહ્યું હતું કે રામના નામમાં ચરિત્ર હોવું જોઈએ, નહીંતર હરામમાં પણ રામ લખેલું હોય છે. આના જવાબમાં અનિલ વિજે કડક શબ્દોમાં વળતો પ્રહાર કરતા જણાવ્યું કે અમારા અને તમારામાં મોટો તફાવત એ છે કે અમે રામના છીએ અને તમે હરામના છો. કર્ણાટક સીએમ વિવાદ પર મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં ચાલી રહેલા મુખ્યમંત્રી પદના વિવાદ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ વિવાદ રાજ્ય સ્તરનો છે અને હાઈકમાન્ડમાં કોઈ મૂંઝવણ નથી. સ્થાનિક નેતાઓએ હાઈકમાન્ડ પર દોષારોપણ કરવાને બદલે જવાબદારી સ્વીકારવી જોઈએ. તેમણે ચેતવણી આપી કે જીતનો શ્રેય લેનારા નેતાઓએ યાદ રાખવું જોઈએ કે આ જીત પાર્ટીના સામાન્ય કાર્યકરોની મહેનતનું પરિણામ છે. અમેરિકામાં વધી રહ્યો છે ઇસ્લામવાદનો ખતરો. અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડે અમેરિકા ફેસ્ટમાં જણાવ્યું કે ઇસ્લામવાદી વિચારધારા દેશની લોકશાહી અને સ્વતંત્રતા માટે મોટો ખતરો છે. તેમણે દાવો કર્યો કે અમેરિકામાં કાયદાકીય અને રાજકીય સ્તરે આ વિચારધારા ઘુસાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તેઓ મુસ્લિમ ધર્મના નહીં પરંતુ રાજકીય ઇસ્લામના ટીકાકાર છે. આ મુદ્દે હિંસા અને દબાણનો ટ્રેન્ડ શરૂ થયો હોવાની પણ તેમણે ચેતવણી આપી છે. પીએમ મોદીની બાયોપિકનું શૂટિંગ શરૂ. પીએમ મોદીના 75માં જન્મદિવસે જાહેર કરાયેલી બાયોપિકમાં વંદે હવે ફ્લોર પર આવી ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર ફિલ્મનું શૂટિંગ પૂજા વિધિ સાથે શરૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં મલયાલમ અભિનેતા ઉન્ની મુકુંદન પીએમ મોદીનું પાત્ર ભજવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં શૂટિંગ સેટ પર ઉન્ની મુકુંદન અને ફિલ્મની ટીમ ઉત્સાહ સાથે કામ કરતી જોવા મળી રહી છે. પીએમ મોદીએ મહારાષ્ટ્રના મતદારોનો માન્યો આભાર. મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં મહાયુતિએ જોરદાર જીત નોંધાવી. 207 માંથી 288 નગરાદા તથા મ્યુનિસિપલ કાઉન્સિલની પ્રેસિડેન્સ પર મહાયુતિનો પ્રભાવ દેખાયો અને ભાજપ એકમાત્ર સૌથી મોટું દળ તરીકે સામે આવ્યું. ભાજપે અનેક પ્રમુખપદ જીતી સરકારની ગ્રાસરૂટ શક્તિ બતાવી. પીએમ મોદી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જીત બદલ નિયત કરેપત્ર આપી અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા. અરુણાચલ પ્રદેશમાં સ્થાનિક ચૂંટણીમાં કેસરીઓ લહેરાયો. અરુણાચલ પ્રદેશમાં સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપે 245 જિલ્લા પરિષદની 170 બેઠકો પર કબજો કર્યો. ગ્રામ પંચાયતની 8208 બેઠકમાંથી ભાજપે 6085 બેઠકો જીતી ગ્રામ્ય ક્ષેત્રે પોતાની પકડ મજબૂત કરી. ઇટાનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે 20 માંથી 14 વોર્ડ જીતી સ્પષ્ટ બહુમતી મેળવી. પીપીએ પાસીઘાટમાં 5 બેઠકો જીતી બીજેપીને ફટકો આપ્યો. સીએમ પેમા ખાંડુએ આ જીતને વિકાસમાં લોકોનો વિશ્વાસ ગણાવ્યો. પંચાયત ચૂંટણીમાં રાજ ઠાકરેની પાર્ટીનું ખાતું પણ ન ખુલ્યું. મહારાષ્ટ્રની 288 નગર પરિષદ અને પંચાયત ચૂંટણીમાં રાજ ઠાકરેની એમએનએસને કારમો પરાજય મળ્યો છે. ભાજપે 117 બેઠકો સાથે વર્ચસ્વ જાળવ્યું છે, જ્યારે શિંદે જૂથે 53 અને અજિત પવારે 37 બેઠકો જીતી છે. એમવીએ ગઠબંધનમાં કોંગ્રેસને 28, ઉદ્ધવ જૂથને 9 અને શરદ પવારને 7 બેઠકો મળી છે. સતત હાર બાદ હવે 15 જાન્યુઆરી 2026ના રોજ યોજાનારી બીએમસી ચૂંટણી એમએનસી માટે અસ્તિત્વની લડાઈ બની રહેશે.